ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે વિથ એનિમેશન વિડીયો જોવાના છે સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટેના. ચાલો તો એના માટે પહેલાં જે છે એક આપણે થિયરી સમજી લઈએ અને ત્યારબાદ જે છે એ આપણે વિડીયો જોવાનું સ્ટાર્ટ કરશું અને સાથે સાથે હું તમને જરૂર પડે ત્યાં સમજાવતો જઈશ, એક્ઝામ્પલ આવતો જઈશ કે આ એક્ઝામ્પલ જે છે એ આ પ્રકારના સંઘાતના છે કે જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય અને સંઘાત પ્રત્યેના જે કાંઈ ડાઉટ્સ હોય તમારા એ વધારે ક્લિયર થાય. ચાલો તો એક પરિમાણમાં સંઘાત. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત હવે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત જે છે, સ્થિતિસ્થાપક સંઘાત માટે તો જે છે એ તમને એક્ઝામ્પલ આપી દીધું છે મેં કે કોઈ પણ પદાર્થ જે છે એની ગતિ આ m1 બોલ છે અને આ m2 છે, તો બંનેની વેગ, પ્રારંભિક વેગ એટલે કે અથડામણ પહેલા પ્રારંભિક વેગ અને અથડામણ પછી ના વેગ કેવો હોય છે? સમાન હોય છે. તો આ જે એક્ઝામ્પલ છે આ એક પરિમાણનું જ એક્ઝામ્પલ થયું, એટલે 1D, વન ડાયમેન્શન, એક અક્ષ પર. સપોઝ કે આ પણ એક અક્ષ પરનું છે કે એક બોલ જે છે એ ઉપરથી નીચે તરફ આવે છે અને એક બોલ છે એ નીચેથી ઉપર તરફ જાય છે. આ બોલનું દ્રવ્યમાન m1 છે, આ બોલનું દ્રવ્યમાન m2 છે, આનો વેગ v1 છે, આનો વેગ v2 છે. તો બંને કેસમાં આ 1D જ થયું. જો આ y અક્ષ થઈ તો y અક્ષ માટે થયું, આ x અક્ષ માટે થયું. તો આ એક પરિમાણના એક્ઝામ્પલ થયા, એક પરિમાણ માટે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે જે અસ્થિતિસ્થાપક સંઘાત માટેના એક્ઝામ્પલ છે એ થોડું જે છે એ વધારે કોમ્પ્લિકેટેડ થશે. અહીંયા તો આમ જ આવશે m1 v1 ઇક્વલ ટુ m2 v2, બટ એની ડાયરેક્શન જે છે જો સદિશ સ્વરૂપે લ્યો એની ડાયરેક્શન છે એ આપણે માઇનસ લખવાની થશે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો તો એટલું યાદ રાખો તમે તો પહેલાં આપણે છે એના એનિમેશન જોઈએ અને પછી સૂત્રો સાબિત કરીએ સંઘાત માટેના. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક્ઝામ્પલ જોઈએ કોલિઝનના વિથ એનિમેશન.
Momentum is conserved because the momentum of each object can change, but the total momentum does not. ચાલો તો એ વેગમાન સંરક્ષણના નિયમની વાત કરે છે. કાઇનેટિક એનર્જી તો એ શું છે તો કે એનર્જી ઓફ મોશન, ગતિ ઉર્જા જે છે એની વાત કરે છે. કે ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. તમે જાણો છો ગતિ ઉર્જા માટે. હમણાં એક્ઝામ્પલ પણ આવશે વિથ એનિમેશન. ચલો વોટ અબાઉટ કોલાઇઝન. તો બે પદાર્થો જ્યારે એકબીજા સાથે અથડાય ભટકાય તો એને જે છે એ અથડામણ સ્થિતિસ્થાપક અથડામણ કહે છે. અને અસ્થિતિસ્થાપક અથડામણ વચ્ચેના બે એક્ઝામ્પલ છે. જો અહીંયા ડિફરન્સ આપ્યો છે, ઇનઇલાસ્ટિક કોલાઇઝન અને ઇલાસ્ટિક કોલાઇઝન. એટલે બે બોલ જ્યારે ભટકાય તો એ ઇલાસ્ટિક સ્થિતિસ્થાપક છે જમણી બાજુ, અને ડાબી બાજુ છે એ ઇનઇલાસ્ટિક કોલાઇઝન છે. જો એમાં લખેલું છે ઇન પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલાઇઝન ધી ઓબ્જેક્ટ સ્ટ્રાઇક ટુગેધર એન્ડ અપ sharing a new velocity, the object get deformed by the collision, so kinetic energy is lost as it gets converted into heat, light and sound. એટલે જ્યારે અથડામણ થાય છે, અસ્થિતિસ્થાપકની અથડામણ થાય છે, ત્યારે શું થાય છે તો કે ત્યારે શરૂઆતના વેગ જુદા હોય છે અને અંતિમ વેગ પણ જુદા હોય છે. એટલે વેગમાન, શરૂઆતનું વેગમાન જુદું, અંતિમ વેગમાન પણ જુદું હોય છે. ત્યારબાદ એક નવા ફોર્મની અંદર જે છે એ રિલીઝ ડિફોર્મ થાય છે, એટલે એનું સ્વરૂપ બદલાય છે. બીજી વસ્તુ કે કાઇનેટિક એનર્જી છે, એટલે કે ગતિ ઉર્જાનો નિયમનું પાલન થતું નથી. એટલે ગતિ ઉર્જાના સંરક્ષણનું નિયમનું પાલન થતું નથી અને ગતિ ઉર્જા જે છે એ ખર્ચાય છે. ત્યારબાદ એઝ ઇટ ગેટ્સ કન્વર્ટ ઇન્ટુ હીટ, લાઇટ એન્ડ સાઉન્ડ. એટલે જ્યારે બે અથડામણ થાય છે ધડાકેદાર, તો એ પ્રકારની અથડામણમાં ઇલાસ્ટિક કોલાઇઝનની અંદર એ ઉષ્માના સ્વરૂપમાં રૂપાંતર થાય છે, લાઇટ એટલે કે પ્રકાશના સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તથા સાઉન્ડ એટલે કે ધડાકાભેર જ્યારે બે એક્સિડન્ટ થાય ત્યારે તમને સાઉન્ડ એટલે કે ધ્વનિ ઉર્જામાં પણ રૂપાંતર થાય છે. તો આ ત્રણ પ્રકાર, પ્રકાશ, ઉષ્મા અને ધ્વનિ, ત્રણ પ્રકારના ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ગતિ ઉર્જા જે લોસ પામે છે એ આ ત્રણ પ્રકારે હોય છે. ચલો એ ઇનઇલાસ્ટિક કોલાઇઝનમાં થયું. ઇલાસ્ટિક કોલાઇઝન એટલે શું કહે છે? ઇન અ પરફેક્ટલી ઇલાસ્ટિક કોલાઇઝન ઓન ધ અધર હેન્ડ ધ ઓબ્જેક્ટ બાઉન્સ પરફેક્ટલી ઓફ ઈચ અધર. એટલે કે જ્યારે બે બોલ, રબરના બે બોલ જ્યારે ભટકાડવામાં આવે ત્યારે એ બે બોલનો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને જે છે એ સમાન હોય છે. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન, રેખીય વેગમાન સમાન હોય છે, અથડામણ થયા પહેલાં અને અથડામણ થયા પછી. The total kinetic energy stay exactly the same. એટલે ટોટલ કાઇનેટિક એનર્જી છે એ સમાન રહે છે. ફોર એક્ઝામ્પલ, a drop a tennis ball look like at closely you see it bounce back the same height, mainly because some kinetic energy is lost on the bounce and little is lost due to air resistance. એટલે હવાના અવરોધના કારણે થોડીક એનર્જી લોસ થાય છે અને એક જે છે એ અથડામણ થાય એ દરમિયાન થોડી એમથી ગતિ ઉર્જાનું જે છે એ ઘટાડો થાય છે. એના એક્ઝામ્પલ પણ આપણે ઉદાહરણમાં જોઈ લીધા છે. જો આ પ્રકારની અથડામણના ફોટોઝ આપેલા છે તો આ જે છે એ અસ્થિતિસ્થાપક સંઘાત છે. જો આવી રીતે કાર એક્સિડન્ટ બધા આપેલા છે, મોર ડેમેજ. જો આમાં ગતિ ઉર્જાનું જે છે એ લોસ થાય છે. વિચ ઇઝ મોર ડેમેજિંગ, અ મોસ્ટલી ઇલાસ્ટિક ઓર મોસ્ટલી ઇનઇલાસ્ટિક. એટલે તમને ક્વેશ્ચન પૂછે છે કે સૌથી વધારે કયા પ્રકારની અથડામણમાં કોઈ કાર, કોઈ પદાર્થ કે કોઈ બાઇક કે કોઈ પણ વેહિકલનું ડેમેજ દરમિયાન સૌથી વધારે લોસ થાય છે, સૌથી વધારે ડેમેજ કઈ અથડામણમાં થાય છે? ઇનઇલાસ્ટિક કોલાઇઝન અથવા તો ઇલાસ્ટિક કોલાઇઝન. ચલો જો લખેલું છે ઇલાસ્ટિક ઓર મોસ્ટલી ઇનઇલાસ્ટિક
vehicle collision. ચલો This actually depends on what you are concerned about damaging, the vehicle or the occupant. Suppose a vehicle collides, જો elastically એક કાર જે છે એ જાય છે અને વૃક્ષ સાથે અથડાય છે rebound. The change in momentum as the vehicle rebounds is greater than in an equivalent inelastic collision. The force on an occupant is therefore greater, and that is carried એ દરમિયાનની અથડામણમાં elastic collision. No energy will be dissipated in deforming the vehicle. તો જેમ વેગ વધારે હશે એમ લોસ જે છે ડેમેજ જે છે એ વધારે થશે. Modern vehicles are designed to make મોડર્ન વેહિકલ આર ડિઝાઇન ટુ મેક યુઝ બોથ inelastic and elastic collision in the event of an accident. The frame of a vehicle is designed to absorb energy is a collision through deformation. એટલે કે અત્યારના વેહિકલ એ ટાઈપના બનાવેલામાં છે કે જેથી કરીને મેક્સિમમ ડેમેજિંગ ન થાય, મિનિમમ ડેમેજ થાય અને કોઈ અંદરના વ્યક્તિ છે, પર્સન છે, કોઈ જે કાર ચલાવે છે એને પણ ડેમેજ થતાં બચાવે છે, એને પણ નુકસાન થતું બચાવે છે. learn something. See you again next time for more interesting and fun topics over here in PC Engineering. Make engineering topics easy. ચલો વિદ્યાર્થી Safety test crashes are a good way to see just how powerful a collision કાર જે છે સારી સારી બ્રાન્ડ જે છે, જો આ મસ્ટેંગ છે 2060 ફોર્ડ મસ્ટેંગ, તો આ મસ્ટેંગ કાર જે છે એનું જે છે એ ટેસ્ટિંગ થાય છે અને આ એક્ઝામ્પલ પણ આપણે જોયેલા છે કે સ્થિતિસ્થાપક અથડામણ. ચલો તો એ એક્ઝામ્પલ આપણે જોયેલા છે વિદ્યાર્થી મિત્રો. હું વાત કરું છું એ કે આપણે એવા એક્ઝામ્પલ જોઈએ કે એક કોઈ કાર જે છે એ કંપનીના ઉત્પાદકો જે છે એ એની કાર ડેમેજ ન થાય એના માટે શું શું બાબતનું ધ્યાન રાખતા હોય, તો કે એની જે કમ્પ્રેશન છે ડીફોર્મ થાય છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે જ્યારે અથડામણ થાય ત્યારે, તો એને મિનિમમ ડેમેજ થાય એ રીતે એ બનાવવામાં આવે છે. તો એ સંઘાત કઈ પ્રકારનું છે એના પર આધાર રાખે છે. ચાલો તો આ જુદા જુદા કારના કંપની જે છે એ એના ટેસ્ટિંગ કરે છે એના મોડલની કે વધારે જે છે એ ઇનર્શિયા એટલે વધારે જડ કેમ બનાવી શકે, એને દઢ બનાવી શકે. When tons of metal collide at high speeds, the force and momentum is incredible. But what are the physics of this kind of event? We'll find out in this segment of Physics in Motion as we look at collisions. જો અહીંયા ગતિ ઉર્જા જે છે એ ટોટલી લોસ પામે છે, એ પ્રકારના એક્ઝામ્પલ. So what makes a collision? We all know one when we see one, but in physics, it's when momentum or kinetic energy is transferred from energy you might remember is the energy of motion, and momentum is this inelastic. Do the two objects stick together? Now, let's meters per second. Paintball, because જો of આમાં 8 જુદા kilograms. જુદા એક્ઝામ્પલ આપે We then multiply this times the 90 meters per second velocity and end up with a momentum of 0.270 kilograms meters per second. When the paintball and the barrier collide, the momentum in the system must be the same both before and after the collision happens. The paintball and the barrier are moving together after the collision, so we add their masses to get the total mass of the system, which is the mass of the paintball 0.0. So we add their masses to collision happens. When the paintball and the barrier collide, of 0.270 kilograms meters per second. એટલે When એક the વસ્તુ યાદ રાખવાની, આ પ્રકારના સંઘાતમાં જે પદાર્થ પ્રોજેક્ટાઇલ છે જેની અથડામણ થાય છે એ પદાર્થનું દળ જે છે એ ખૂબ જ ઓછું paintball and the barrier collide, the momentum in the system must be the same both before and after the collision happens. The paintball and the barrier are moving together after the collision, so we add their masses to get the total mass of the system, 9 kilograms, equal to the combined mass, and we end both the paintball collision. That's conserved, meaning the energy is lost due to sound information about what's happening. Tom at a velocity of 4 meters per second, also holding an exercise ball. Okay, play the video.
Now that's an elastic collision if I ever saw one. તો આ જે See how they bounced off of each other? perfectly inelastic If collision 50 એટલે kilogram સમૂહ Summer અસ્થિતિસ્થાપક bounces સંઘાત backward છે. with a velocity of a second, holding an exercise ball. Summer has a mass of 50 kilograms and is running at a velocity. તો એ સ્ક્રીન પર ડાબી બાજુ જે વ્યક્તિ છે M1 એનું 50 કિલોગ્રામ દળ છે, જ્યારે બીજો વ્યક્તિ છે ટોમ એનું 75 કિલોગ્રામ છે અને એનો વેગ છે એ V2 એ -1 મીટર પર સેકન્ડ છે. માઇનસ એટલા માટે લીધું છે કે એ વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ લીધું છે, જ્યારે M1 ની ગતિ પ્લસ Of 4 meters per second, also holding an exercise આ ball. અથડામણ પહેલાની Okay, વાત છે વિદ્યાર્થી. play the video. અથડામણ થયા બાદ Now that's an જો elastic બે પાટા collision if I ever saw. પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય છે, તો એમાં જે સમર છે એ સૌથી વધારે See how they જે છે એ bounced off of પાછળની each તરફ other? ધકેલાય છે. If 50 kilogram Summer bounces backward with a velocity of તો જ્યારે negative એની 2 meters per velocity છે એ second, -2 what મીટર is પર સેકન્ડ Tom's final થઈ velocity? જાય છે. Remember that momentum is conserved in all collisions, so we always start with that, એટલે which is વેગમાનનું P sub conservation I થાય equals છે. P sub F. Initial equal to Now, final. let's determine the initial એમાં momentum by ઘર્ષણનું adding up પાલન the થાય છે. momentum of કોઈપણ each પ્રકારની person. અથડામણ Plug in હોય the એ equation for an object's momentum, which remember is its mass times its 50 kilograms. Velocity is kilograms times negative 75 kilograms. Our total momentum, which we multiply with on the right. Kinetic energy was conserved. In this segment, we've learned how the term સ્થિતિસ્થાપક અથડામણ, અસ્થિતિસ્થાપક અથડામણ માટેના ચલો જોશું ડિટેલમાં. સ્ટાર્ટ કરવાનું બાકી છે. આ એક્ઝામ્પલ જોયું હતું એનાથી એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત જોઈ લીધું. હવે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત માટેના સૂત્ર જે છે એ મેળવશું નેક્સ્ટ લેક્ચરમાં. ચલો તો આજના લેક્ચરમાં જે છે અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. તો તમે પણ તમારી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે હવે એક કાર્ય કરવાનું છે કે ત્રણેયના રૂટીન લાઈફમાં જોયેલા હોય એવા એક્ઝામ્પલ જે છે એ તમારે લખીને સબમિટ કરાવવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો આટલું વસ્તુ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખી કમ્પ્લીટ કરીને મને મોકલાવવાનું છે.